સ્વાધ્યાય 7.8 દાખલા નંબર 4. હવે જો કે આપણે આગલા લેક્ચરમાં જોયું એ જ રીતે વ્યાખ્યાની મદદથી આપણે જોયું કે આ જે ઇન્ટિગ્રેશન છે, ઇન્ટિગ્રેશન I is equal integration 1 to 4 x² - x dx નું મૂલ્ય મેળવવાનું છે અથવા તો સરવાળાની રીતથી. હવે એના માટે જો પેલું હવે અહીંયા આપણે જોયું કે a is equal lower limit 1, b is equal upper limit છે 4, બરોબર છે. હવે આપણે જોઈએ કે h is equal b minus a upon n આપણા સૂત્ર અનુસાર તો આપણે કહી શકીએ કે 4 minus 1 upon n is equal 3 by n. હવે જોઈએ કે આ તમને h નું મૂલ્ય મળે છે. હવે આપણી પાસે જે વિધેય છે, વિધેય f of x² minus x, બરાબર છે. હવે આપણે જરૂર પડશે f of a plus ih, f of a plus ih. તો તમે વિચારી શકો a is equal તમને અહીંયા અહીં પાસે 1 તો f of 1 plus ih, બરાબર. હવે તમે વિચારો કે અહીં x છે કે x² minus x છે તો અહીંયા 1 plus ih તો x ની જગ્યાએ 1 plus ih, x ની જગ્યાએ 1 plus ih, x ની જગ્યાએ 1 plus ih તો અહીંયા x² છે તો 1 plus ih all over square minus x, x એટલે 1 plus ih. આનું સાદુરૂપ દયો. પ્રથમ પદનો વર્ગ, બેનો ગુણાકાર એના ડબલ એટલે 2ih, છેલ્લા પદનો વર્ગ i² x², માઈનસ સાથે છૂટું પાડો -1 minus ih. હવે અહીંયા તમે જોઈ શકો +1 -1 કટ થાય છે. હવે 2ih માંથી એક ih બાદ એટલે અહીંયા આપણે કે પહેલા i² h² લખી લે અને +2ih. તમે જોઈ શકો 2h ih માંથી એક h બાદ એટલે આપણે એમ કહી શકીએ i² ih એક વધશે. હવે આપણી પાસે જે સૂત્ર છે એ ઇન્ટિગ્રેશન a to b f of x dx is equal આપણે જોઈએ કે બેઝિક વિધેય છે લિમિટ n tends to infinity. આપણે એમ કહી શકીએ કે h into sigma I is equal 1 to n f of a plus ih. આ આપણું સૂત્ર છે સરવાળાના લક્ષ માટેનું, બરોબર છે. હવે h ની કિંમત અહીંયા મૂકવાની થાય. h is equal તમારી પાસે છે 3 by n, બરોબર છે. અને f a plus ih is equal i² h² plus ih. આપણે કિંમત મૂકી દઈએ. જો લિમિટ પહેલા ક્વેશ્ચન છે આની જગ્યાએ શું હશે? ઇન્ટિગ્રેશન a to b f of x dx is equal therefore integration 1 to 4 x² minus x into dx. હવે આપણે જોઈએ કે equal limit n tends to infinity, h is equal h is equal આપણી પાસે 3 by n ક્લોઝ બ્રેકેટ આપણે લઈએ, બરોબર. સિગ્મા ક્લોઝ બ્રેકેટ પછીની વાત છે સિગ્મા આપણે જોઈએ સિગ્મા f a plus ih is equal i² h² plus ih, i² h² plus ih, બરોબર છે. આટલું આવશે. હવે જોઈએ આની આપણે સાદુરૂપ લઈએ તો આપણે કહેવાનો મતલબ શું છે કે લિમિટ n tends to infinity 3 by n. સિગ્મા ને અંદર લઈએ આપણે તો h² એ કે હું બહાર લઉં છું h² તો આપણે એમ કહી શકીએ કે સિગ્મા i² અને અહીંયા પણ h બહાર લઈએ તો સિગ્મા i મળશે ખાલી આટલું. હવે h ની કિંમત અને સૂત્ર મૂકીએ તો આપણે જોઈએ કે અહીંયા આપણે કહીએ કે લિમિટ n tends to infinity આ 3 by n h² 9 by n², બરોબર છે. સિગ્મા i² સિગ્મા n² સમજવાનું તો n કૌંસમાં n plus 1 2n plus 1 by 6 પ્લસ હવે અહીંયા હું એમ નથી એટલે નીચે લખું છું h is equal 3 by n. આપણે જોઈએ કે 3 by n અને સિગ્મા i એટલે સિગ્મા n કૌંસમાં n plus 1
બાય ફરીથી h સ્ક્વેર h ની કિંમત છે 3/9 સ્ક્વેર છે એટલે 9/n સ્ક્વેર I sigma n square n counts by n plus 1 2n plus 1 by 6 plus h is equal 3/n sigma I is equal n counts by n plus 1 by 2. હવે જેટલું સાદુરૂપ થાય એટલું આપણે લેવાનું થાય તો એક વખત અહીંયા n કટ થાય છે અહીંયા પણ n કટ થાય છે બરોબર છે. હવે આપણે જોઈએ કે અહીંયા એક વખત n વધશે. હવે જેટલું થોડું સાદુરૂપ દેવાય એટલું દઈ દે. આપણે જોઈએ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ 3/n બ્રેકેટમાં 9/n બરોબર છે. એક n વધે છે અહીંથી n કોમન તો આપણે શું કહી શકીએ કે 1 + 1/n અહીંથી પણ n કોમન તો આપણે કહી શકીએ કે 2 + 1/n રેડી અપોન 6 જો અહીં છેદ ઉડતા તો ઉડાડ્યા નથી જે આપણે ઉડાડ નાખશું હવે પ્લસ હવે અહીંયા વિચારો કે આ 3/2 m નો 3/2 m નો n કોમન તો 1 + 1/n બરોબર છે. ક્લોઝ બ્રેકેટ ત્યાં છે પૂરો થાય છે નીચે લખી સમય નથી એટલે બરોબર છે વ્યવસ્થિત તમે સમજી શકો. આપણે જોઈએ કે અહીંયા પ્લસ 3/2 n કોમન 1 + 1/n બરોબર છે અને અહીં ક્લોઝ બ્રેકેટ આપણે પૂરો કરીએ. હવે અહીંયા જો આ એક અને અહીંયા ઉડે છે છતાં પણ તમે જો અહીંયા 3 3 9 3 2 6 એ રીતે છેદ ઉડ્યા છે. હવે જો છતાં પણ છે અહીંયા n છે આ પહેલા પદમાં ને બીજા પદમાં n છે n કોમન કાઢો બાદ તો આપણે કહી શકીએ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હવે 3/n * n બરોબર છે. હવે અહીંયા 3/2 અને બ્રેકેટમાં આપણે જોઈએ કે 1 + 1/n n કોમન નીકળી ગયો તો 2 + 1/n હવે આ n કોમન નીકળી જાય છે તો +3/2 1 + 1/n હવે આ n ઉડી ગયા. હવે તમે જોઈ શકો કે છેદમાં n નથી એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો આપણે કહી શકીએ કે 1/n = 0 તો જ્યાં 1/n હોય ત્યાં 0 મૂકો તો પહેલા 3 બરોબર છે આ 3/2 1 + 0 2 + 0 બરોબર પછી 3/2 1 + 0 હવે અહીંયા તમે વિચારી શકો 3 3/2 × 2 બરોબર છે 1 + 0 1 2 + 0 2 એટલે 2 × 1 એટલે 2 અને અહીંયા આવશે +3/2 હવે પાછું અહીંયા 2 2 દે બરોબર છે. હવે આપણે જો કે અહીંયા સમય એમ નથી એટલે અહીંયા છેકું છું દાખલા મોટા છે થોડી કાળજી રાખવાની. હવે જો કે બાય જે 3 છે એ અને અહીંયા વધે છે 3 + 3/2 આપણે જોઈએ કે 3 + 3/2 તો આપણે કહી શકીએ કે 3 3 × 6 2 લસા લઈ y આ 2 હવે આપણે જોઈએ કે 3 6 ને 3 9 બરોબર છે તો 9 * 3 = 27 છેદ 2 22/7. હવે જો કે આપણો આન્સર છે વ્યવસ્થિત કાઢી રાખવાની દાખલો બહુ મોટો છે સાદુરૂપ જ મહત્વનું છે. આપણે જોઈએ કે હું એકવાર જોઈ લઉં કે બધું દેખાઈ જાય છે રેડી છે. હવે એના પછી નંબર 2 સોરી નંબર 5 સમ નંબર 5 sum number 5 I is equal integration -1 to +1 e raised to x dx e raised to x dx e raised to x dx
હવે જો આપણે નિયમ અનુસાર પહેલા તો આપણો a -1 અને b +1. પછી આપણે જોઈએ કે h b - a/n હજુ b 1 આપણે જોઈએ કે a ની કિંમત મૂકો -1 + 1/n 2/n. આપણું વિધેય છે f(x) e(x) આપણું વિધેય. હવે અહીં તમે જોઈ શકો છો e(x) ઘાતાંકીય વિધેય છે એટલે આપણે જોઈએ કે સૂત્ર બદલશે ફરી પાછું. તો આપણે જોઈએ કે પહેલા તો આપણે જરૂરી છે f (a + ih) શું છે? તો આપણે કહીએ કે f (a) તમારી પાસે -1 છે પ્લસ ih. બરોબર છે. હવે જો x ની જગ્યાએ -1 પ્લસ ih તો આ x ની જગ્યાએ -1 પ્લસ ih એટલે e -1 પ્લસ ih. હવે આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણે જોઈએ કે આમ કહી શકીએ e -1 ઇન્ટુ e ih ઘાતાંકના નિયમ અનુસાર. અને આને આપણે જોઈએ કે 1/e કરવું હોય તો વાંધો નહીં, આમ નામ રાખો તો વાંધો નહીં. તો આપણે જોઈએ કે 1/e કરી નાખી e ih/e. હવે જોઈએ કે આપણું જે સૂત્ર છે એ ઇન્ટિગ્રેશન a to b e(x) અથવા તો આપણે જોઈએ કે e(f(x) ઇન્ટિગ્રેશન a to b f(x) dx જો ઘાતાંકીય વિધેય છે તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા f a + ih. રેડી? હવે આપણે જોઈએ કે આમાં આપણે કિંમત મૂકતા જઈએ જે કંઈ છે ઇન્ટિગ્રેશન a to b f(x) dx આપણી પાસે છે therefore integration -1 to 1 e(x) into dx equals ready limit h tends to 0 h is equal તમારી પાસે છે 2/n અને અહીંયા તમે વિચારી શકો h is equal 2/n છે સિગ્મા આખું કમ્પ્લીટ સિગ્મા f a + ih is equal e(ih/e). તો આપણે જોઈએ કે પહેલા આ સિગ્મા e(ih/e) હવે જોઈએ કે સાદું દેવાનું થાય છે તો આપણે કહી શકીએ કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2/n 1/e કોન્સ્ટન્ટ આગળ લઈ શકો છો 1/e. તો અહીંયા આવશે સિગ્મા ih. હવે i ની કિંમત તમે 1 2 3 4 5 i 1 2 3 4 5 ગમે તે લઈ શકો. તો આપણે એમ કહી શકીએ જો e(ih) હવે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આ 2/n 1/e બરોબર છે. તો બ્રેકેટમાં આપણે લખી શકીએ i ની કિંમત 1 e(h) આપણે જોઈએ કે 2h e(3h) up to આપણે જોઈએ કે પ્લસ e(n)h. હજુ મેં તમને કીધું તો આ સમગુણોત્તર શ્રેણી છે બરોબર છે. તો સમગુણોત્તર શ્રેણીના સરવાળા માટેનું સૂત્ર અહીં લાગુ પડશે. સમગુણોત્તર શ્રેણીના સરવાળા માટેનું સૂત્ર લાગુ પડશે બરોબર છે. તો આપણે શું કહી શકીએ સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર શું છે કે Sn is equal a r(n) -1/r-1. તો હવે અહીં આપણે જોઈએ કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2/n 1/e. હવે અહીંયા આપણે જોઈ કે બ્રેકેટમાં a એટલે પ્રથમ પદ e(h) છે r(n) r is equal જો બેનો બીજું ભાગ્યા પેલું તો e(h) જ આવશે. તો એની n ઘાત એટલે આપણે જે e(n)h કરી નાખવાનો ડાયરેક્ટ -1 r is equal e(h) r is equal e(h) ગુણોત્તર બીજું ભાગ્યા પેલું એટલે e(h) -1 આવશે. હવે આપણે જોઈએ કે આટલું પૈતું હવે આને સાદુરૂપ દેવાની વાત છે. આપણે જોઈએ કે e(h) બ્રેકેટમાં e(nh) -1 e(h) - h
અને e રેસ ટુ h એટલે આપણે જોઈએ કે 2/n હવે જુઓ બાળકો અહીંયા આપણે જુઓ કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 હવે અહીં બાળકો 2/n છે 2/n એમ કે ફરીથી h લેવું કારણ કે સાદું રૂપમાં મને જરૂર પડે છે h અહીં 1/e આપણે જોઈએ કે e રેસ ટુ h અહીંયા આપણે શું કહી શકીએ કે e રેસ ટુ nh -1 e એમનો મત છે અત્યારે અને e રેસ ટુ h -1 હવે બાળકો જુઓ કે આ h છે હું છેદના છેદમાં લઈ જાઉં છું છેદના છેદમાં તો આપણે શું કહી શકીએ કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આપણે જોઈએ કે 1/e બ્રેકેટ ની અંદર e રેસ ટુ h આપણે એમ કહી શકીએ કે e રેસ ટુ nh -1 બાય આપણે જોઈએ કે e રેસ ટુ h -1 અપોન h બરોબર તો હવે જો અને ઉપર નીચે બધી લિમિટ લાગુ પાડશો તો આનો મેં તમને આન્સર લખાયો તો આપણે જોઈ એ સૂત્ર બની ગયું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ h -1 અપોન h હોય તો એની કિંમત 1 થાય એટલે આ 1 થઈ ગઈ બાકીનાની આપણે કિંમત લાગુ પાડીએ તો જો અહીંયા છે ને એક સાદું થોડું આગળ આ n છે અહીંયા લઈ લ્યો તો nh થઈ જાય ઇઝ ઇક્વલ ટુ બરોબર છે જો અહીંયા આપણે છે ને h ઇઝ ઇક્વલ ટુ બાય n તો n અહીંયા લઈ લેશો n ઇઝ ઇક્વલ ટુ થઈ જશે હવે એક ખાસ ધ્યાન રાખો ઘાતાંકીય વિધેય હોય તો nh ની કિંમત લેવાની nh ઇઝ ઇક્વલ જે ને આવતું હોય તો આપણે લિમિટ લાગુ પાડીએ તો 1/e એમ ન રહેશે હવે h ટેન્ડ્સ ટુ 0 એટલે e રેસ ટુ 0 nh ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 2 -1 અપોન આ છેદની કિંમત 1 બરોબર છે તો અહીંયા આપણે જોઈએ અહીંયા આપણે જોઈએ કે 1/e e રેસ ટુ 0 ઇઝ ઇક્વલ 1 બરોબર છે અને e સ્ક્વેર -1 થશે છેદમાં 1 લખવાની જરૂર નથી આને છેદમાં લઈ લો તો છેદમાં લેશો તો e સ્ક્વેર -1 અપોન e હવે સ્વતંત્ર છેદ આપશો તો e -1 અપોન e આવો આવશે સ્વતંત્ર છેદ એક વખત ઉડી જશે ઇઝ ઇક્વલ અને -1 અપોન e રહેશે હવે જુઓ આ નંબર 5 આ રીતે જ આન્સર આપેલો છે બરોબર હવે જો કે આ બે દાખલા અહીંયા કમ્પ્લીટ થાય છે અને દાખલા થોડા અઘરાય છે સમજવા પડે એવું છે બરોબર સાદા લેતા નથી આમાં કાળજી રાખજો અહીંયા બરોબર છે અહીંયા જુઓ સિગ્મા e રેસ ટુ ih છે એટલે સિગ્મા એટલે સરવાળો કોનો e રેસ ટુ ih એટલે કઈ રીતે i ની કિંમત તમે 1 2 3 4 5 લઈ શકો તો e રેસ ટુ h e રેસ પ્લસ e રેસ ટુ 2h 3h અપ ટુ e રેસ ટુ nh સુધી આવે તો આને આપણે જો કે આ સમગુણોત્તર શ્રેણી થાય બરોબર ઘાતાંકીય વિધેય છે લઘુ મોસ્ટ ઓફ સમગુણોત્તર શ્રેણી થશે તો સમગુણોત્તર શ્રેણીનો સરવાળો Sn is equal a r raised to n minus 1 upon r minus 1 વાળું સૂત્ર લગાડી અને સાદું રૂપ દેવાનું થશે હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે જો કે ઘાતાંકીય વિધેય હોય તો h is equal 2/n h is equal 2/n છે પણ છોકરો 2/n ની જગ્યાએ આપણે શું કરવાનું થશે આ h is equal આપણો આન્સર આવે છે h is equal 2/n તો આપણે છેલ્લે આ n ને આ બાજુ લઈ લેવાનું nh is equal to હવે જે nh દેખાય મે આપણે 2 લખી શકીએ તો મે અહીંયા 2 લખ્યા છે h આપણે જોઈએ કે આની કિંમત આપણે જોઈએ કે સાદું ઉપયોગ h ટેન્ડ્સ ટુ 0 1/e એમ નો રહેશે h ની કિંમત 0 લેવાની બરોબર છે nh is equal to આપણે લખ્યું છે બરોબર -1 અને આ આપણે જોઈએ કે લિમિટ છેદને લાગુ પાડો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e raised to h minus 1 upon h is equal 1 સૂત્ર અનુસાર 1 સાદું રૂપ દ્યો એટલે આપણે જોઈએ કે આ e raised to 0 1 થઈ જશે બરોબર છે તો e raised to 2 minus 1 upon e સ્વતંત્ર છેદ દઈ દેવાનો છે એટલે e minus 1 upon e આન્સર આવે છે ન સમજાય તો ફોન કરીને પૂછી લેવાનું કાળજી રાખવાની